જ્યારે જરૂર પડે ને તો આ દેશની અંદર ચેતનાના ચૂલાને જગાવવા માટે પણ દીકરીઓ નીકળી પડે ને એ દીકરીનો બાબડું પકડીને પરાણે બાપ ઢળીને લઈ જાય. આખું ગામ જોતું રહી ગયું. દીકરીને દરવાજામાં બંધ કરી દીધી, ઉપર તાળું મારી દીધું અને ઓરડામાં બંધ હતી ને છોકરી એ બારી પડતી હતી રામજી મંદિર સામે ન્યા આવી અને સિંહણ જેમ પાંજણી પુરાણી હોય એવી રીતે બારીના લાકડાને આવી રીતે ખેંચીને દાંત ભીસી અને આપણને ગૌરવ થાય કે આપણા દેશની દીકરીઓ આ કામ કરી રહી છે. ખાલી રોટલા ઘડવા પૂરતી દીકરીઓ નથી રહી. હવે ખાલી ચૂલો ચેતાવવા માટે નહીં, જ્યારે જરૂર પડે ને તો આ દેશની અંદર ચેતનાના ચૂલાને જગાવવા માટે પણ દીકરીઓ નીકળી પડે ને એ દીકરીનો બાબડું પકડીને પરાણે બાપ ઢળીને લઈ જાય. આખું ગામ જોતું રહી ગયું. દીકરીને દરવાજામાં બંધ કરી દીધી, ઉપર તાળું મારી દીધું અને ઓરડામાં બંધ હતી ને છોકરી એ બારી પડતી હતી રામજી મંદિર સામે ન્યા આવી અને સિંહણ જેમ પાંજણી પુરાણી હોય એવી રીતે બારીના લાકડાને આવી રીતે ખેંચીને દાંત ભીસી અને પોતાના હોઠને જ્યારે દાંત વચ્ચે દબાવ્યા, લોહીની પિચકારી નીકળી, હોઠ થઈ ગયા લાલ ચોળ લોહીના કારણે. અને 7 વર્ષની દીકરીએ પ્રતિજ્ઞા કરીને કીધું, યાદ રાખજો, તમે મારા રામનું મંદિર તોડી રહ્યા છો, વિદેશથી આવી અને મારા દેશને લૂંટવાનું કામ કરો છો. એક દિવસ તમારા બધાના માથા ન ઉતારી લઉં તો હું પણ આ હિન્દુની દીકરી નહીં, હું સનાતનની દીકરી નહીં. આ શબ્દો જ્યારે એ દીકરી બોલી અને બોલા અટ્ટાસે કરવા લાગ્યા કે 7 વર્ષની છોકરી શું કરશે. ગામ પણ વિચાર કરતું હતું કે આ 7 વર્ષની છોકરી શું કરી લેવાની છે. અને એ જ દીકરી 7માંથી 16 વર્ષની થઈ, હાથ પીડા થયા, 16 શણગાર સજીને બાપના આશીર્વાદ લઈને સાસરે ગઈ. એના લગ્ન થયા. લગ્ન પછી એને કુખે એક દીકરાનો જન્મ થયો. એણે એવું નક્કી કર્યું હતું કે હું એવા પુત્રને જન્મ આપીશ કે જેણે મારા મંદિરોને તોડ્યા છે ને એના માથા કાપીને લાવી દે, એવા દીકરાઓને મારે જન્મ દેવા છે. અને એ દીકરીએ એક દીકરાને જન્મ આપ્યો અને એ દીકરાનું નામ હતું છત્રપતિ શિવાજી. અને 7 વર્ષની દીકરી હતી જીજાબાઈ. એ છોકરી 7 વર્ષની હતી ત્યારે નક્કી કર્યું હતું કે મારે હાવજને જન્મ દેવો છે. અને એ જ જીજાબાઈએ શિવાજીને રામાયણની કથાઓ સંભળાવીને કીધું હતું કે તૈયાર થઈ જજે. પેટમાં પોઢેલો હતો ત્યારે જ સંભળાવેલી. પેટમાં પોઢીને સાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત. એ પેટમાં પોઢીને સાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. એ માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. 5 વર્ષના શિવાજીને રામાયણની કથા સંભળાવે ને રામાયણની ચોપાઈઓ કહેતા ઈ જ્યારે રાવણ સીતાજીનું હરણ કરી જાય, ચરિત્ર જીજાબાઈ વર્ણવે ને કે રાવણ આવ્યો પંચવટીમાં, માં સીતા એકલા છે, લખનના પડકારો સાંભળીને સીતાજીએ લક્ષ્મણને કીધું, જા તારા ભાઈ મુશ્કેલીમાં છે, જવું પડશે. અને રામને માટે થઈ લખનજી જાય છે ને જાનકીને એકલા ભાડીને રાવણ આવે છે. અને રાવણે જાનકીજી ઉપર હાથ નાખ્યો અને જાનકીજીને બળજબરીથી પોતાના એ રથમાં બેસાડીને લઈ જાય છે. રાવણ સીતાજીનું હરણ કરે ને સીતાજી આક્રંદ કરે છે. એ શબ્દો જ્યારે સાંભળ્યા ત્યારે 5 વર્ષનો શિવાજી ઊભો થઈ ગયો, પોતાના ભેટમાંથી તલવાર કાઢી અને જીજાબાઈને કીધું, માં બતાવ રાવણ ક્યાં છે, મારે રાવણને કાપી નાખવો છે. જીજાબાઈએ કીધું, બેટા બેહી જા. એ રાવણ તો ત્રેતા યુગમાં થઈ ગયો, તો એ રાવણ અત્યારે ક્યાં? એ કે તારે આવા અનેક રાવણોને મારવાના છે જે દેશની ગલીએ ગલી ફરી રહ્યા છે. આવા અનેક રાવણોના તારે માથા કાપવાના છે. તારે દીકરા આ કામ કરવાનું છે. આ માતાએ સંસ્કાર આપ્યા, માવડિયું તમે આ કરી શકો છો. આહા એ સુઈ લેજે માર કે હરી રે તારું હિંદવાણું જોવે વાટ. આ હિંદવાણું, આ રણની ભૂમિ તારી રાહ, આ રણના મેદાન મર્દોની રાહ જઈ રહ્યા છે. અને ક્યાં મર્દોની રાહ જોવે છે? જેની જનેતાએ એને કાન ફૂંક્યા હોય ને એવા મર્દોની રાહ જોવાઈ રહી છે. સુઈ લેજે આજે. એ સુઈ લેજે માર કે હરી રે તારું હિંદવાણું જોવે વાટ રે, શિવા હિંદવાણું જોવે વાટ. એ જાગી વેલો જાય બાલુડા,
માને હાથ ભેટ બંધાવા અરે જાગી વેલો જાય બાલુડા માને હાથ ભેટ શું વાત કરી આ દેશની દીકરીઓની. જીજાબાઈ હજી પણ છે એવું ન ધારતા કે જીજાબાઈઓ નથી. આજે ઘણી જીજાબાઈઓ રાહ જોઈને બેઠી છે કે દેશને જરૂર પડશે ત્યારે અમે છીએ. જીજાબાઈ શિવાજીને રોજ ધાવણ ધવડાવે, દાસી જોવે છે. તમે કલ્પના તો કરો, દાસીની નજર માં ધાવણ સાથે કાંઈક પ્રવાહી ચમચીમાં નાખીને આપે છે. દાસીએ વિચાર કરો કે કઈ દવા છે, માં કઈ દવા પીવડાવે છે. ને એક દિવસ જોયું તો ઝેર. દાસીએ કીધું આ શું? આ ઝેર? માં તું તારા શિવાજીને ઝેર પીવડાવે છે? આ તું કેવી જનેતા છો, તારા દીકરાને તું ઝેર પીવડાવે? દાસી રડી પડી, આ શિવાને કંઈક થઈ જશે, તને ખબર છે કે નહીં? જીજા માતાએ કીધું હું જાણું છું બેટા, હું જાણું છું કે હું મારા દીકરાને ઝેર આપું છું. એવી કઈ જનેતા હશે જે પોતાના છોકરાને ઝેર ખવડાવે, ઝેર પીવડાવે? એ કે હું. પણ ઝેર હું કામ પીવડાવે? કે આ મારા શિવાજીને રણના મેદાનમાં કોઈ સામનો કરી શકે એવો ધરતી ઉપર કોઈ પાયકો નથી. સામે છાતીએ તો શિવાને કોઈ પરાસ્ત નહીં કરી શકે, પણ આ દગાખોર દુનિયા દગો કરી અને શિવાજીને જ્યારે ઝેર પીવડાવશે ને ત્યારે એની હોજરીને એટલી મજબૂત કરું છું કે દુશ્મનો દગો કરીને પણ મારા દીકરાને મારી ન શકે. એટલે અત્યારથી જ એને ઝેરની પ્રેક્ટિસ પાડવું છે. આ જનેતાઓ છે, આ જનેતાઓને વંદન છે. આ વ્યાસપીઠ ઉપરથી હું વિનંતી કરું, આ માતાઓ માટે તાળીઓ વધાવો. આ જીજા માતાઓ છે ને એના માટે, કારણ કે આ દીકરીઓ છે, આ મારી માવડીઓ બેઠી છે ને, આ દેશ એનું ગૌરવ લઈ શકે છે. આજ પણ હિન્દુસ્તાન સુરક્ષિત છે, આ ધરતી સુરક્ષિત છે. આશા છે કારણ કે આ વાત સંતને આપે, કોઈ સાધુને જન્મ આપે,